જોઈ લો મિત્રો કે અગ્નિ પૂજન કરતી વખતે યુવાન દાઝી ગયા અને એમને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એટલે કે સુરતની અંદર એટલે કે હોળી અગ્નિ પૂજન એટલે કે ઉઘાડા પગે જે અગ્નિ પર ચાલવું આ પરંપરા દર વર્ષે કરવામાં આવે છે, ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। એટલે આપણી વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા તમને બધી જ ડિટેલ હું તમને સમજાવવાનો છું કે કેવી રીતના આ ઘટના બની છે અને ક્યારે બની છે અને કેમ બની છે એ પણ બધી ટોટલી માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। એટલે વિડીયોને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો, વાત કરવામાં આવે તો પરંપરાગતિ એટલે કે પરંપરા વર્ષોથી કરવામાં આવે છે, ત્યારે અગ્નિ પૂજન કરવામાં આવે છે। અગ્નિ પૂજનની અંદર એવું કરવામાં આવે છે, જ્યારે હોળી સળગ્યા પછી હોળીના જે આપણે કોલસા કહીએ ને એ કોલસાને વિખરવામાં આવે છે। વિખરવા પછી ઉઘાડા પગે લોકો જે છે એ ભગવાનનું નામ લઈને ત્યાં આગળ ચાલે છે। ત્યારે એમ કહેવાય છે કે આવું કરવાથી એમને કોઈ કહેવાય છે ને કે આ ભગવાનનું નામ લીધા પછી જે પણ તમે કરો ને એ ભગવાનના હાથમાં છે। ત્યારે એમને નથી એ કરાતું કે ભાઈ એ રીતના જે લોકો જે છે કરી રહ્યા છે, એવી સિચ્યુએશનની અંદર એવું કહેવામાં આવશે કે એક યુવાન જે છે દાઝી ગયા હતા અને એમને તાત્કાલિક દવાખાને પણ લઈ જવામાં આવ્યા છે, એવી રીતના આ લોકો જે છે કહી રહ્યા છે। પરંતુ મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતના જૂની પરંપરા નિમિત્તે જે લોકો જે છે સુરતની અંદર કરી રહ્યા હતા, જે આગળ જે હોળી સળગ્યા પછી એમના જો કોલસા જે એમને વિખરવામાં આવે અને પછી ઉઘાડા પગે એટલે કે ઉઘાડા પગે જે કોલસા પર ચાલવામાં આવે, આ રીતના જે ગઈકાલે સુરતની અંદર અગ્નિપૂજન કરવામાં આવ્યું હતું। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળવા।